હારીજના સોડવ ગામે આત્મા યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ। આત્મા યોજના પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સોડવ ગામના સિંધવ મોડેલ ફાર્મ ધારક ખેડૂતના ખેતરે જિલ્લા અંદર તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હાજર રહેલ અધિકારી AR ગામી, હર્ષ પટેલ, અનંત પટેલ, ઠાકોર જલરામજી તથા આવેલ દરેક મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। તાલીમની શરૂઆતમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા યોજના AR ગામીએ તાલીમ થકી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર થતા ખેડૂતો ખરીફ ઋતુમાં કઠોળ પાકને બીજામૃતનો પટ આપીને વાવેતર કરવા પ્રેરાયા। ખરીફ ઋતુમાં દિવેલા સાથે મગ પાકનું મિશ્ર પાક તરીકે વાવેતર કરવા માટે પણ પ્રેરાયા, જેથી એક ઋતુમાં બે સિઝનને લઈને આવકમાં વધારો થાય। મિશ્ર પાકમાં કઠોળ પાક વાવવાથી કઠોળ પાકની મૂળ ગંડિકા જે નાઇટ્રોજન જમીનમાં ફિક્સ કરે છે અને તે નાઇટ્રોજન દિવેલા પાકને મળી રહે છે, જેથી રાસાયણિક ખાતરની જરૂર રહેતી નથી, એટલે ખેડૂતોને ખાતરનો ખર્ચ પણ થતો નથી। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજ। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।